નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી. HMPV વાયરસ કે જેને લઈને ગુજરાતમાં અત્યારે ડર જોવા મળી રહ્યો છે, કારણ કે આ રોગ બાળકોમાં વધારે જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી જેટલા પણ કેસ સામે આવ્યા છે એ બાળકોના સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 8 કેસ નોંધાયા છે. ગુજરાત સહિત 6 રાજ્યોમાં આ કેસ જોવા મળ્યા છે. HMPV વાયરસની વાત કરીએ તો આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ રોગને લઈને ડરવાની બિલકુલ જરૂર નથી, ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આ રોગ છે એ દાયકાઓ જૂનો છે. 2001માં HMPV વાયરસની ઓળખ થઈ હતી અને જે પ્રમાણે અત્યારે આ ગુજરાતમાં પણ પ્રવેશી ચૂક્યો છે. રાજસ્થાનથી એક બાળક આવ્યું હતું જેને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યું હતું અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે તેને ખસેડવામાં આવ્યું હતું. ત્યારે આ HMPV વાયરસ ડિટેક્ટ થયો હતો, પરંતુ આને લઈને હવે ગભરાવાની બિલકુલ જરૂર નથી. પરંતુ હા, પ્રિકોશન્સ લેવા પડશે, કારણ કે સૌથી વધારે ભોગ બાળકો બની રહ્યા છે. જે પ્રમાણે આપણે કોરોનામાં જે ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરતા હતા, માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી, એ પ્રમાણે આપણે રહેતા હતા, તો એ જ માર્ગદર્શિકા અહીંયા પણ તમારે ફોલો કરવી પડશે. ખાસ કરીને જો વાત કરીએ તો વારંવાર હાથ પગ ધોવા પડશે, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો પડશે, માસ્કની જરૂર જણાય તો એ ઉપયોગ કરવો પડશે, ભીડભાડવાળી જગ્યાએ નહીં જવાનું જો કોઈ લક્ષણો જણાય. હવે આના લક્ષણોની વાત કરીએ તો ઉધરસ, શરદી અત્યારે કોમન છે કે શિયાળો ચાલી રહ્યો છે તો બાળકોમાં લક્ષણો જોવા મળી શકે છે. પરંતુ જો શ્વાસમાં તકલીફ પડતી હોય, ઉધરસ, છીંક આવું કંઈ પણ આવતું હોય તો એકવાર ડૉક્ટરને બતાવજો અને ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેજો. બાકી ડરવાની બિલકુલ જરૂર નથી. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.